મોરબીના સનાળા નજીક શ્રીજી એટ્રેસ્ટમાં નર્મદાની લાઇનમાંથી ગેરકાયદેસર પાણી ચોરીનો થયો છે પર્દાફાશ। પાણી ચોરી અંગે પાસાની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? પાણીના સ્ત્રાવમાંથી પાણી ચોરી કરતા પાણી ચોર સામે કાર્યવાહી કરવા અંગે સરકારે લીલી ઝંડી આપી દીધી છે। તે અંગેનો ફાયદો પણ બની ચૂક્યો છે। નર્મદા નિગમે તેમના હેઠળના તમામ અધિકારીઓને આ બાબતની સૂચના આપી છે। તેમજ ગૃહ વિભાગમાંથી કલેક્ટરનો પત્ર પાઠવવામાં આવ્યો છે। ત્યારે મોરબીના નર્મદા કેનાલ અને પાણીની પાઇપલાઇનમાં અમે 2 જગ્યાએ પાણી ચોરીનો પર્દાફાશ કર્યો છે। ત્યારે આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે આવનારો સમય જ કહેશે। આ બાબતે વાત કરીએ તો મોરબીના મેડિકલ કોલેજ નજીક શ્રીજી એસ્ટેટ લોટિંગના કારખાના દ્વારા પસાર થતી નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી ચોરીના ભૂતિયા કનેક્શનો પકડવા ગાંધીનગરથી અધિકારી કર્મચારીઓની ટીમ પહોંચી છે। છેલ્લા 7 થી 8 વર્ષ ચાલતી પાણી ચોરીના કિસ્સામાં સ્થાનિક તંત્રની બેદીમોર અને તેમની પ્રામાણિક ફરજની આશંકા ઉપજાવે છે। મોરબીના રાજકોટ હાઈવે પર આવેલા શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં GWIL ની ટીમે દરોડા પાડી ભૂતિયા નળ કનેક્શન પકડી પાડ્યા હતા। સ્થાનિક પોલીસ, SRP, GCB સહિત 50 થી વધુ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। 30 થી વધુ કારખાનાદારોને નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ભૂતિયા કનેક્શન લીધા હોવાનો પર્દાફાશ થયો છે। 7-8 વર્ષોથી આ ચાલતી પાણી ચોરી અંગેની સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી કરોડો લીટર પાણી ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગરની ટીમ દ્વારા દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષોથી ગેરકાયદેસર કનેક્શન દ્વારા પાણીની મસમોટી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે। ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક તંત્ર અને કારખાનેદારો પાસા હેઠળની કાર્યવાહી કરશે કે કેમ, એ તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।